સુરત જિલ્લા પંચાયતમાં આજની સામાન્ય સભામાં નવી કમિટીઓની રચના અંગે તેમજ 16મું નાણાં પંચ બાબતે કુપોષણ, બાળકોના શિક્ષણમાં ડ્રોપઆઉટની ગંભીરતા, જૂની જિલ્લા પંચાયતમાં ભંગાર વાહનોના નિકાલ બાબતે, સોલિડ વેસ્ટ પ્રોજેક્ટમાં અલગ અલગ કલરના બોક્સ મૂકવા બાબતે ડીડીઓ દેવેન્દ્ર મીણાએ કામગીરી કરી અને સાથે સાથે નવનિયુક્ત વિવિધ સમિતિના ચેરમેન અને કમિટી સભ્યોને શુભેચ્છા આપી હતી અને એનર્જેટિક થઈને કામ કરવા માટે જોશ પૂરું પાડ્યું હતું. નમસ્કાર, હું દેવેન્દ્ર પ્રકાશ મીણા, જિલ્લા વિકાસ અધિકારી સુરત. આજે સુરત જિલ્લા પંચાયતમાં સામાન્ય સભાની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જુદા જુદા કમિટીઓની રચના થઈ હતી અને જો મારા તરફથી જો સૂચન હતા તો એ સૂચનોમાં 16મા નાણાં પંચ જો આપણે 1 એપ્રિલથી ચાલુ છે તો એના વિશે થોડી માહિતી આપી કે કેવી રીતે આપણે ગ્રાન્ટનું વિભાજન થશે. તો આ જો નવી જોગવાઈ છે એના મુજબ 80% ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવશે, 10% તાલુકા પંચાયત માટે રિઝર્વ રહેશે અને 10% જિલ્લા પંચાયત માટે રિઝર્વ રહેશે. એના પણ જો ગ્રામ પંચાયતની ગ્રાન્ટ છે અથવા તાલુકા પંચાયતની ગ્રાન્ટ છે એના 80% બેસિક ગ્રાન્ટ છે કે જો બધી ગ્રામ પંચાયતોના તાલુકા પંચાયતને મળશે અને 20% જો ગ્રાન્ટ છે આ પરફોર્મન્સ ગ્રાન્ટ છે. આ જો પરફોર્મન્સ આધારે મળશે કે કેવી રીતની પરફોર્મન્સ છે, ઓન સોર્સ રેવન્યુ કેવો છે એના આધારે. બીજા એક નવો જો એક વિષય ઉમેરવામાં આવ્યો છે આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2026 માટે છે. 1 એપ્રિલ 2026થી આ અમલમાં આવે છે. માનનીય સુપ્રીમ કોર્ટને પણ એના ઉપર થોડો ફોકસ વધારે કર્યો છે. એના માટે સામાન્ય સભામાં આ સૂચના આપી છે કે જો આપણે જેટલા ટાઈપના કામો લેવાના છે એમાં સોલિડ વેસ્ટને લગત કામોને પ્રાયોરિટી આપવામાં રહેશે. બીજું કુપોષણ બાબતે ચર્ચા થઈ હતી. કુપોષણમાં કારણ કે સુરત જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ કાફી વિકસિત છે પણ આપણે કુપોષણમાં થોડુંક પાછળ છીએ. કુપોષણમાં આપણે અહીંયા જો બાળકો છે અને જો વેરી હાઈ રિસ્ક મધર છે એમની સંખ્યા થોડી વધારે છે. વેરી હાઈ રિસ્ક મધર જે એમને જો હિમોગ્લોબિનની સંખ્યા જો હિમોગ્લોબિન જે 6.5-7 ગ્રામથી કમ હોય અથવા તો બીજા જો ક્રાઇટેરિયા છે એમાં લગભગ 1200 જેટલી આપણે માતાઓ છે જો વેરી હાઈ રિસ્કમાં આવે છે. સેમ આપણે બાળકો પણ થોડુંક વધારે છે. તો સભ્યો અને પ્રમુખ સાહેબ જોડે ચર્ચા થઈ છે કે આપણે થોડુંક એમને વધારે ફોકસ કરવાનો છે અને આપણા ચૂંટાયેલા જો પ્રતિનિધિઓ છે એ પણ ત્યાં ઘરે જઈને એમને જોડે વાત કરશે, એમને મળશે અને એમને મોટિવેટ કરશે એમાંથી નીકળવાનું. દેન એજ્યુકેશનમાં પણ થોડી ચર્ચા થઈ છે કે આપણે અહીંયા થોડુંક ડ્રોપ આઉટ ઓછો કરવાનો છે. તો સુરત જિલ્લો જો ઔદ્યોગિક દ્રષ્ટિએ એવી પ્રગતિ કરે છે તો ડ્રોપ આઉટમાં પણ થોડો ફોકસ કરવાનો છે. એના માટે સભ્યો અને પ્રમુખ સાહેબ જોડે ચર્ચા થઈ છે કે જેટલા પણ ગામોમાં જેટલા પણ બાળકો ડ્રોપ આઉટ છે એમને ફરીથી સ્કૂલ સાથે જોડાવવાનો છે અને ક્વોન્ટિટીની બજાય આપણે ક્વોલિટી પર થોડો ફોકસ કરવાનો છે. અને જો આપણે જુદા જુદા ટાઈપની જો કમિટીની રચના થઈ છે એના બધા જો સભ્યો છે અને જો અધ્યક્ષો છે એમને શુભકામનાઓ પાઠવું છું અને એક સુરત જિલ્લો સુરત જિલ્લા પંચાયત સારી રીતે મજબૂતી સાથે એનર્જી સાથે કામ કરે એવી શુભકામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ, ધન્યવાદ. જિલ્લા પંચાયતના અધ્યક્ષ સમીર મોદીએ જિલ્લા પંચાયતની પહેલી સામાન્ય સુચારુપૂર્વક સફળ મીટિંગ યોજી હતી અને તમામ કામોની બહાલી આપી હતી અને નવનિયુક્ત વિવિધ સમિતિના ચેરમેનશ્રીને પણ શુભકામના આપી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.